भारत माता की कांग्रेस मंचस्थ तमाम महानुभावों खूब मोटी संख्या में उपस्थित खानपुर जिला पंचायत मत विस्तारना तमाम मारा वाला मतदार भाईओ बहनों वडीलों और युवान मित्रों, आचार संहिता कारणे खूब झड़पथी मारे जे बे बात मूकवानी छे मूकवानो आपनी समक्ष प्रयत्न करूं। खानपुर गाम ए अहींयाथी कहेवायुं एम वर्षोथी कांग्रेसनी साथे खूब ज वफादारीथी निष्ठा अने प्रामाणिकताथी जोड़ायेલું आ गाम छे अने एना माटे आप सौने हुं अभिनंदन आपું છું, धन्यवाद आपું। અત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં આપણે સૌ ભેગા થયા છીએ અને જે કઈ સ્થાનિક મુદ્દાઓ છે, સ્થાનિક સમસ્યાઓ છે એના નિરાકરણ માટે એ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય એમાં આપણા પ્રતિનિધિને અહીંયાથી ચૂંટીને મોકલવા માટેની આ એક પ્રક્રિયા, એક ચૂંટણી છે। आ चूंटणी थी राज्य की सरकार के केंद्र की सरकार ने अपने बदलावी सकवाना नहीं, परंतु आ चूंटणी એટલા માટે મહત્વની છે કે આ ચૂંટણીમાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 10 દિવસની અંદર જે મતદાર છે, વિરોધ પક્ષના કાર્યકરો છે એને જે રીતે ડરાવવાનો પ્રયત્ન કરેલો છે એને ક્યારેય સાખી લેવાય એમ નથી। 750 થી પણ વધારે બેઠકો બિનહરીફ કરાવવાનો આ ભારતીય જનતા પાર્ટીના લોકો યશ લે છે, પરંતુ ગુજરાતના મતદારોએ રાજી ખુશીથી આ સીટો બિનહરીફ કરી નથી। परंतु किरणभाई जे बात करता था ए प्रमाणे पुलिस तंत्र ने सरकारी तंत्र ने भरपूर दुरुपयोग करीने धाक धमकी अने भयना वातावरणनी अंदर केन प्रकारे जे उम्मीदवारो हता कांग्रेस पार्टीना एने फॉर्म खेचवा माटे मजबूर करवामां आवेला छे। हूँ धन्यवाद आपीश કે જે 10,000 ઉમેદવારો અત્યારે પણ મેદાનમાં છે એ આ ભારતીય જનતા પાર્ટીના ધાક ધમકી અને ભયથી પર રહીને નિડરતાથી ચૂંટણી લડી રહેલા છે અને ચૂંટણીના મેદાનની અંદર ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર બેઠા છે। એવા તમામ મિત્રોને અભિનંદન પાઠવું છું। આઝાદી પૂર્વે કોંગ્રેસનો વિચારધારા અને ઇતિહાસ એ જે નવા યુવાન મિત્ર બેઠા છે, જે બુजुर्गो બેઠા છે એને મારે કહેવાની જરૂર નથી, પરંતુ ત્યારે પણ આઝાદી પૂર્વે પણ જ્યારે અંગ્રેજોની હુકુમત હતી અને ત્યારે પણ દેશની એકતા અને અખંડિતતાને તોડવા માટે જો કોઈ હથિયારનો ઉપયોગ અંગ્રેજો કરતા હતા તો એ હથિયાર હતું કે ધાર્મિક લાગણીઓને ભડકાવીને ધાર્મિક જે મજહબ છે, મજહબ વચ્ચે લડાઈ ઝઘડો કરાવી અને જે સંપ છે એની અંદર કુસંપ કેવી રીતના ઉભો કરવો અને ભારતની એકતા અને અખંડિતતાને તોડવાનું કામ આ અંગ્રેજો પણ કરતા હતા। આજે આપણે એમ માનીએ છીએ કે 1947 પછી આ દેશ આઝાદ થયો, એની પાછળ અનેક આપણા દેશના શહીદોએ શહીદી વહોરી છે। એમાં તમામ મજહબના લોકો શહીદ થયેલા છે। એમના નામોની અંદર હું પડવા માંગતો નથી, સમય ઓછો છે, પરંતુ મારે જે વાત કરવી છે કે આપણે એમ માનીએ છીએ કે 47 પછી દેશ આઝાદ થયો, પરંતુ ફરી એક વખત જે પ્રમાણે દેશની અંદર મજહબ વચ્ચે ઝઘડાઓ કરાવીને પોતાનો રાજકીય રોટલો શેકવા માટે જે પ્રયત્નો
પ્રયત્નો થઈ રહેલા છે અને એમાં કેટલાક અંશે તેઓ સફળ પણ થઈ રહેલા છે. એના કારણે એમની સત્તા તો ટકી રહી છે, પરંતુ આ દેશ અને દેશના નાગરિકો ભયંકર પીછેહટ કરી રહેલા છે. આજે દેશ તમામ ક્ષેત્રની અંદર ખૂબ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય બાબત હોય કે રાષ્ટ્રીય બાબત હોય, તમામ મોરચા ઉપર આ સરકારની નીતિના કારણે એક સામાન્ય નાગરિકને આજે ભોગવવું પડે છે. આજે મોંઘવારી બેફામ વધી રહેલી છે. આજે શિક્ષણની ગુણવત્તા આપણને બધાને ખબર છે કે ગામની અંદર જે પ્રાથમિક શાળા છે, મારે જાણવાની જરૂર નથી કે અહીંયા પ્રાથમિક શાળામાં તમામ પૂરા શિક્ષકો હશે. હું દાવા સાથે કહું છું કે તમારી ખાનપુરની પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ઘટ હશે અને જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં શિક્ષણ પણ કઠરેલું છે. જ્યાં શિક્ષકો પૂરા છે ત્યાં શિક્ષકોની ગુણવત્તા એટલી નીચી છે કે એ ભણાવવાને વિદ્યાર્થીઓને લાયક નથી. અને 12 મહિના સરકારના એટલા તાઇફાઓ છે કે શિક્ષકોને શિક્ષણ કરતા અન્ય કામોની અંદર વધારે રોકી રાખવામાં આવે. અને આ ભવિષ્યના વિદ્યાર્થીઓ જે છે, જે આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે, એની સાથે ચેડા થઈ રહેલા છે. આરોગ્યની વાત કરીએ તો દરેક ગામડે પીએચસી અને સીએચસી સેન્ટરો આ કોંગ્રેસની સરકાર વખતે શરૂ કરવામાં આવેલા હતા. આજે પીએચસી અને સીએચસી સેન્ટરોની અંદર ડોક્ટરો નથી, દવાઓ મળતી નથી, માત્ર નામના બિલ્ડિંગો બનાવી અને શોભાના ગાંઠિયાની જેમ પડેલા છે. અનેક એવા ક્ષેત્રો છે કે જ્યાં રોજગારીની તકો ઊભી થઈ શકે એમ છે. આ આખો જંબુસર તાલુકાનો જે કાંઠાનો દરિયાઈ વિસ્તાર છે, એ દરિયાઈ વિસ્તાર ઉપર અનેક રોજગારીના સાધનો ઊભા થઈ શકે એમ છે. પરંતુ આ સરકારની નિષ્ક્રિયતા ગણો, નિષ્ફળતા ગણો કે માત્ર અદાણી જેવા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટેની એની નીતિ ગણો. જે રીતે અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મારફત આ દેશને લૂંટવાનું કામ કરેલું, એના જ નકશે કદમ ઉપર આ અદાણીના માધ્યમથી આ દેશને લૂંટવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની સરકાર કરી રહી છે. અનેક દાખલાઓ છે. કેરળમાં વાત કરતા હતા કે એરપોર્ટ વેચી દેવામાં આવ્યા. એમાં મોટા ભાગના એરપોર્ટો અદાણીએ ખરીદી લીધા છે અને મામૂલી રકમથી. આ દેશની એવી અનેક જે નવરત્ન કંપનીઓ હતી, એ કંપનીઓ પણ આ સરકારે વેચી દીધી છે અને એના કારણે આ દેશની જે સંપત્તિ છે, એ સંપત્તિને ખૂબ મોટું નુકસાન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. આજે આ જંબુસર તાલુકો એ છેવાડાનો તાલુકો છે અને આ તાલુકામાં મોટા ભાગે ખેતી ઉપર નિર્ભર લોકો છે, ખેડૂતો પણ છે. ખેતીની કેટલી મોટી સમસ્યા છે. ખેડૂત એનો મોટો મહા મુસીબતે પકવેલો પાક જ્યારે બજારમાં